આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગુજરાતના સાવજ અને આજે દેશની અસ્મિતાનું પ્રતીક બન્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીમડી ખાતે વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં શ્રી પટેલે જણાવ્યું કે વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના સાતત્યપૂર્ણ અભિગમને કારણે ગીરના સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે। ગુજરાત સિંહ પ્રેમીઓ માટે પસંદગીનું સ્થળ છે। તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે। સિંહની વધતી સંખ્યા આપણા માટે ગૌરવની વાત છે। શ્રી પટેલે કહ્યું સિંહના વિસ્તરણનો વિસ્તાર ગત અઢી દાયકામાં 3 જિલ્લાથી વધીને આજે 11 જિલ્લામાં વિસ્તર્યો છે। વડાપ્રધાનશ્રીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે અને આજે 143 વર્ષ બાદ બરડામાં ડુંગરમાં સિંહોનું પુનર્વસવાટ શરૂ થયો છે। પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આ બરડા વિસ્તાર પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે। વડાપ્રધાનશ્રીના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ પ્રેક્ટિસીસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે। આ પ્રસંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું ગુજરાતે સિંહની વસ્તી અને સિંહના પ્રાકૃતિક પરિસર એમ બંને પ્રોજેક્ટ પૂર્ણ કર્યા। माननीय प्रधानमंत्री जी ने देश के वन्य जीव संरक्षण को लेकर के देश के वन्य जीव में हम किस प्रकार से एक नई प्रेरणा के साथ काम करते हैं उसको लेकर के हमारा मार्गदर्शन किया था। लॉयन की आबादी, लॉयन एस्टिमेशन की आबादी के बारे में जो हमारा प्रोजेक्ट चल रहा था उसको पूरा करने की बात करी थी और दूसरा हमारे गुजरात में जो सिंह है उनके नए प्राकृतिक परिसर को विकसित करने की बात कही थी और माननीय भूपेन्द्र जी आपको भी बधाई है कि 1 वर्ष के अंदर दोनों विषयों को पूरा करके धरातल पर उतारने का काम गुजरात की सरकार ने किया है। રાજ્ય સહિત જિલ્લા અને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમરેલીમાં વિદ્યાસભા શ્રીમતી S.H. ગજેરા કેમ્પસમાં વિશ્વ સિંહ દિવસની રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી। બોટાદ શહેરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહનું મુખોટું પહેરી સૂત્રોચ્ચાર કરી વિશ્વ સિંહ દિવસની રેલી યોજી હતી। કાર્યક્રમ દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ શાળાના શિક્ષકો અને આચાર્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા। દીવ જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ સોલંકીના માર્ગદર્શન અને શાળાના પ્રાચાર્ય વિજય બામણીના નેતૃત્વ હેઠળ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવમાં વિશ્વ સિંહ દિવસ ઉત્સાહપૂર્ણ ઉજવવામાં આવ્યો। આ અવસરે વન્યજીવ સંરક્ષણ અને ખાસ કરીને સિંહોની ઘટતી સંખ્યાને પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા તંત્ર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું। જામનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી, જેમાં જામનગરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને સિંહ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। 3000થી વધુ વિદ્યાર્થીઓને સિંહના મોહરાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને એશિયાટિક લાયન એ રાજ્ય અને દેશનું ગૌરવ છે તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે રાજ્યભરમાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા। પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા માટે આ પરિસંવાદનું આયોજન કરાયું, જેમાં સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા, સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરાયા। ઈટ રાઇટ મહેસાણા ઝુંબેશ અંતર્ગત મહેસાણા જિલ્લાની આંગણવાડીઓમાં ખોરાક અને ઔષધ તંત્ર દ્વારા નોંધણી પ્રક્રિયા હાથ ધરાઈ। અમારા પ્રતિનિધિ જણાવે છે કે ખેરાલુ ખાતે યોજાયેલા કેમ્પમાં 61 જેટલી આંગણવાડીઓની નોંધણી કરવામાં આવી હતી। આગામી દિવસોમાં જિલ્લાની તમામ આંગણવાડીઓની નોંધણી કરવામાં આવશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો।
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.